પ્રકર્ષ 2026 ટેકનોલોજી અને નવીનતાનો મહાકુંભ ટેક ફેસ્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે. એસવીઆઈટી સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને આઈએસટીઈના નેજા હેઠળ રાષ્ટ્રીય કક્ષાના ટેકફેસ્ટ પ્રકર્ષ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ 2 દિવસીય મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય પુસ્તકીય જ્ઞાનને વાસ્તવિક દુનિયાના પ્રયોગો સાથે જોડવાનો છે. આ ફેસ્ટિવલમાં રોબોટિક્સ, ઇનોવેશન ચેલેન્જ અને ટેકનિકલ વર્કશોપ જેવા આકર્ષણો છે. માત્ર ટેકનોલોજી જ નહીં, પરંતુ વક્તૃત્વ સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. સમગ્ર ભારતમાંથી આવેલા યુવા પ્રતિભાઓ અહીં પોતાની કુશળતા પ્રદર્શિત કરશે. આ આયોજન યુવા એન્જિનિયરો માટે નેટવર્કિંગ અને ભવિષ્યની ટેકનોલોજી સમજવા માટેનું એક સબળ પ્લેટફોર્મ પૂરું પાડે છે. અમારી આ એસવાયટી વાસદ કોલેજ છે. વાસદમાં આવેલી છે આ કોલેજ, અને આજનો જે ઇવેન્ટ છે એનું નામ છે પ્રકર્ષ, અને એ અમારું 29th વર્ષ છે આ પ્રકર્ષ માટેનું. અને આખા ગુજરાતમાંથી અને આખા ઇન્ડિયામાંથી ઓલ ઓવર ઇન્ડિયા નેશનલ લેવલ ફેસ્ટ છે, અને ટેકનિકલ અને નોન ટેક ઇવેન્ટ્સ માટે બધા અહીંયા આવ્યા છે. અમારી આ ઇવેન્ટ વર્કશોપ્સ કરાવે છે, ટેકનિકલ ઇવેન્ટ્સ કરાવે છે અને નોન ટેક ઇવેન્ટ્સ પણ કરાવે છે. કેટલા વિદ્યાર્થીઓ જોડાયા છે? આ આખા ઇવેન્ટમાં ઓવર 1500થી વધારે વિદ્યાર્થીઓ જોડાયેલા છે, જેમાં સ્પોર્ટ્સનું પણ આખું એક અલગથી અમે એક આખું કેમ્પેન છે, એક આખું અમારું એક ટેકનું કેમ્પેન છે, ટેકની ઇવેન્ટ્સ છે, નોન ટેકની ઇવેન્ટ્સ છે, ને એવી રીતના આખી બધી ઇવેન્ટ્સ છે. આપનું નામ? મારું નામ વેદાંત છે. અમે 3 ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કર્યું છે, જેમાંથી 2 નોન ટેક ઇવેન્ટ્સ છે અને એક ટેક ઇવેન્ટ છે. એમાંથી નોન ટેક ઇવેન્ટ્સમાં 2, એક હ્યુમન લુડો અને એક ક્રિએટિવ આર્ટ્સ. ક્રિએટિવ આર્ટ્સની અંદર અમને પોટરી શીખવાડવામાં આવશે, અને હ્યુમન લુડોમાં અમે લોકો ફન કરીશું, ગેમ રમી શકીશું. અને સિંક ઓર સિંકમાં અમે લોકો કોડિંગ કરવાનું છે અમારે. બહારથી પણ વિદ્યાર્થીઓ આવ્યા છે આપણે કોલેજ? હા, બહારથી વિદ્યાર્થીઓ આવ્યા છે કોલેજમાં પાર્ટિસિપેટ કરવા આ જ બધા ઇવેન્ટ્સમાં. શું કહેશો આવનારા જે કોલેજમાં બનનારા જે સ્ટુડન્ટ છે એમને શું કહેવાય? એ જ કે આ ઇવેન્ટ્સમાં પાર્ટિસિપેટ કરવાથી સારું એવો સર્ટિફિકેટ્સ અને ગેઇન થાય છે, સારો એવો એક્સપિરિયન્સ મળે છે. આપનું નામ? આયુષી સોની નામ છે. આજે અમારા કોલેજ એસવીઆઈટી વાસદમાં પ્રકર્ષનું ઇવેન્ટ થવા જઈ રહ્યું છે. નેશનલ લેવલ ઇવેન્ટ છે. આમાં 1400થી વધારે પાર્ટિસિપન્ટ્સ અલગ અલગ ગુજરાતના કોલેજીસમાંથી આવવાના છે, અને એ લોકો આ 2 દિવસના કાર્યક્રમમાં ભાગ લેવાના છે. આ કોલેજમાં આપણે 1.5 લાખનું પ્રાઇઝ પૂલ રાખ્યું છે આ ઇવેન્ટ માટે, અને આ અહીંયા ટેકનિકલ, નોન ટેકનિકલ, સ્પોર્ટ્સ, ઈ સ્પોર્ટ્સ એ બધી ટાઈપની ઇવેન્ટ રહેશે. છોકરાઓ માટે વર્કશોપ્સ રાખી છે, જેમાં એ લોકોને પોટરી, આર્ટ, ગેમ્સ, બોર્ડ ગેમ્સ એ બધું લાઈફ સાઇઝમાં, જેમાં હ્યુમન સાઇઝમાં બનાવીને રમવા આવ્યું છે. આ બધું જ કોલેજના છોકરાઓએ 2 મહિનાના અંદર ઓર્ગેનાઇઝ કર્યું છે, જેનાથી છોકરાઓમાં ઉત્સાહ વધે, અને આ એન્જિનિયરિંગ કોલેજના છોકરાઓ જ બધું કરી રહ્યા છે. કઈ જગ્યાએથી વિદ્યાર્થીઓ આવ્યા છે કોલેજમાં? તો જોઈએ તો બહારના છોકરાઓ પણ આવી રહ્યા છે, અને ગુજરાતના સૌરાષ્ટ્ર, રાજકોટ, આણંદ, અમદાવાદ, વડોદરા, આણંદ એ બધી કોલેજીસના પણ છોકરાઓ ભાગ લેવાના છે આ 2 દિવસના કાર્યક્રમમાં. અને આપણા કોલેજમાં ફીજી, સાઉથ આફ્રિકા એ બધાને એક્સચેન્જ સ્ટુડન્ટ્સ પણ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. શું કહેશો, બહારના દેશના વિદ્યાર્થીઓને પણ આપણું વડોદરાનું કલ્ચર બતાવી રહ્યા છો? કેટલું ગૌરવની બાબત છે? ગૌરવની બાબત તો આ બહુ મોટી જ છે કે જે છોકરાઓ બહારના દેશમાંથી આવીને પણ આપણું કલ્ચરને સ્વીકારી રહ્યા છે, અને લોકો આપણા કોલેજને પસંદ પણ કરી રહ્યા છે. એમના દેશમાં જે પણ બીજા ભાઈબંધો છે, વિદ્યાર્થીઓ છે, એ લોકોને પણ આવવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે. એટલે હું આ છાત્ર છું આ કોલેજનો, એનું મને બહુ ગર્વ છે. આપનું પૂરું નામ? મારું નામ રુદ્ર કુરુપ છે. હું આ ઇવેન્ટનો ચીફ કોર્ડિનેટર છું.